મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે, હળવા માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, પ્રતિ મણના ભાવ ₹7,000 ને પાર પહોંચ્યા। રાજ્યમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થયું। ખાતર વિતરણની વાત કરીએ, રવિ પાક માટે રાજ્યમાં યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો હોવાનું કૃષિ મંત્રીએ ખાતરી આપી। નેનો ડીએપી ખેડૂતોને ડ્રોન દ્વારા નેનો ડીએપી છંટકાવ માટે 50% સબસિડી આપવાની યોજનામાં લક્ષ્યાંક વધારવામાં આવ્યા। રવિ વાવેતર ગુજરાતમાં ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર 44.74 લાખ હેક્ટરને પાર પહોંચ્યું છે, જે રેકોર્ડ બ્રેક છે। મગફળી નિકાસ, વિદેશમાં ભારતીય મગફળીની માંગ વધતા સૌરાષ્ટ્રના યાર્ડોમાં ભાવમાં પ્રતિ મણ ₹50નો સુધારો જોવા મળ્યો। કિસાન સૂર્યોદય વધુ બચ્ચો ગામડાઓને દિવસે ખેતી માટે વીજળી આપવા યોજનામાં સામેલ કરવામાં આવ્યા। પશુપાલનની વાત કરીએ, પશુપાલકોને ડેરીઓ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ₹10નો વધારો જાહેર કરાયો। ઉનાળુ વાવેતર માટે કેનાલમાં પાણી છોડવાનો સમયગાળો ખેડૂતોની માંગને પગલે 15 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો। ડુંગળીમાં વાત કરીએ તો બજારમાં નવી ડુંગળી આવક વધતા ગ્રાહકોને ભાવમાં રાહત મળી છે, પ્રતિ કિલો ₹25 આસપાસ ભાવ થયો। બાગાયત ખેતી, ખારેક અને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે નવી સબસિડી યોજનાના ફોર્મ આજથી સ્વીકારવામાં આવશે। પાણીના બચાવ માટે ટપક સિંચાઈ અપનાવવા માટે ખેડૂતો માટે સબસિડીની મંજૂરી પ્રક્રિયા વધુ સરળ બનાવાય। નલિયા અને ડીસામાં તાપમાન 8 ડિગ્રી સુધી ગગડતા કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ખેડૂતોને ખેતરમાં જ જમીન પરીક્ષણ માટે નવી મોબાઈલ લેબોરેટરી વાન દરેક તાલુકામાં ફાળવવામાં આવશે। 70 વર્ષથી ઉપરના વૃદ્ધોને ₹5 લાખની મફત સારવાર માટેના નવા કાર્ડ વિતરણની ઝુંબેશ તેજ કરાઈ। આજે રાજ્યમાં 5,000થી વધુ લાભાર્થીઓને પીએમ આવાસ યોજના હેઠળ નવા ઘરની ચાવીઓ સોંપાશે। સૂર્યઘર યોજનામાં ગુજરાત ઘરે સોલર પેનલ લગાવવા માટેની સબસિડીમાં હવે માત્ર 15 દિવસમાં ગ્રાહકના ખાતામાં જમા થશે। ધોરણ 9થી 12ની વિદ્યાર્થીઓને માસિક આર્થિક સહાય આપવા માટેની ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી। વિધવા સહાય ગંગા સ્વરૂપા બહેનોની પેન્શન રકમમાં વધારો કરી ₹1,500 કરાઈ, જે આજથી જમા થશે। પીએમ વિશ્વકર્મા પરંપરાગત કારીગરોને સાધનો ખરીદવા પર ₹15,000ની કીટ સહાય માટે જિલ્લાવાર કેમ્પ શરૂ થયા। માનવ કલ્યાણ નાના ધંધાર્થીઓને કીટ વિતરણ કરવા માટેના ડ્રોની યાદી તાલુકા વિકાસ કચેરીએ જાહેર કરાઈ। શ્રમિક અન્નપૂર્ણા બાંધકામ શ્રમિકો માટે ₹5માં પૌષ્ટિક ભોજન આપતી વધુ 20 નવી કેન્ટીન આજે ખુલ્લી મુકાઈ। વહાલી દીકરી યોજનામાં દીકરીના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની યોજનાના નવા અરજી ફોર્મ પંચાયતમાં સ્વીકારાયા। કિસાન ક્રેડિટ પશુપાલકો અને માછીમારોને પણ કેસીસીનો લાભ આપવા માટે વિશેષ લોન મેળાનું આયોજન કરાયું। કુટુંબ સહાય, અકસ્માતે અવસાન પામનાર શ્રમિકના વારસાદારને ₹4 લાખની સહાય મંજૂર કરવામાં આવી। મુખ્યમંત્રી અમૃતમ ગંભીર બીમારીના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલો સાથેના કરાર આજે રિન્યૂ કરવામાં આવ્યા। MYSY યોજના હેઠળ કોલેજ ફી રિફંડની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ। સ્કિલ ઇન્ડિયા રાજ્યના ITI કેન્દ્રોમાં આધુનિક ટેકનોલોજીના નવા કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાઈ। જનધન યોજનાની વાત કરીએ, બંધ પડેલા બેંક ખાતા ફરી સક્રિય કરવા બેંકો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિબિરો યોજાઈ। પેટ્રોલના ભાવ આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। અમદાવાદમાં પેટ્રોલ ₹96.42 છે। ગેસ સિલિન્ડરની વાત કરીએ, ઘરેલું ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં, ઉજ્જવલા ગ્રાહકોને મળતી સબસિડી યથાવત રાખી છે। સોનાના ભાવમાં વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે સોનાના ભાવમાં પ્રતિ તોલા ₹400નો ઘટાડો નોંધાયો। આજે સવારે સેન્સેક્સમાં 350 પોઈન્ટનો ઉછાળો આઈટી અને બેન્કિંગ શેરોમાં ભારે લેવાયેલી જોવા મળી। લગ્નસરાની માંગ વધતા ચાંદીના ભાવમાં કિલો દીઠ ₹1,000નો વધારો જોવા મળ્યો।
સીએનજી રિક્ષા ચાલકો માટે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની ગેસ કંપનીઓની મહત્વની બેઠક આજે થઈ. જાન્યુઆરીમાં જીએસટી રિટર્ન ભરવાની મુદત પૂરી થતાં પહેલા વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ. ડોલર સામે ભારતીય રૂપિયો આજે 5 પૈસા મજબૂત થઈ 83.5ના સ્તરે પહોંચ્યો. બેંક વ્યાજ. કેટલીક સરકારી બેંકોએ સિનિયર સિટીઝન માટે એફડી પરના વ્યાજ દરોમાં વધારો જાહેર કર્યો. ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ દ્વારા થતા નાના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ન લેવા માટે આરબીઆઈએ સ્પષ્ટતા કરી. હોમ લોન. બજેટ પૂર્વે કેટલીક બેંકોએ હોમ લોન પ્રોસેસિંગ ફી માફ કરવાની સ્કીમ લોન્ચ કરી. આવકવેરા. આગામી બજેટમાં ઇન્કમ ટેક્સ મુક્તિ મર્યાદા વધારવા અંગે નાણામંત્રીના હકારાત્મક સંકેતો ઊભા થયા. કોમર્શિયલ ગેસ સિલિન્ડર. હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના સિલિન્ડરના ભાવમાં ₹20નો ઘટાડો થયો. મુદ્રા લોન વિશે વાત કરીએ તો નાના વેપારીઓને ધંધો વધારવા વગર ગેરંટીએ લોન આપવાની પ્રક્રિયા બેંકોમાં તેજ બની. હેલ્થ ઇન્સ્યોરન્સ. સ્વાસ્થ્ય માટે વીમાના પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા અંગે કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે. પીએમ મોદી. વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. ભાજપ ગુજરાત. ભાજપ દ્વારા 79 સભ્યોની નવી પ્રાદેશિક કારોબારી જાહેર કરવામાં આવી. વટવા વિસ્તારમાં તળાવ પાસેના 500થી વધુ ગેરકાયદે બાંધકામો પર એએમસીએ બુલડોઝર ફેરવ્યું. અક્ષય કુમાર. મુંબઈમાં અભિનેતા અક્ષય કુમારની એક સ્કોટ કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ 2 લોકો ઘાયલ થયા. પાણીપુરી કાંડ વચ્ચે વાત કરીએ તો અમદાવાદમાં સેમ્પલ ફેલ થયા બાદ આજે રાજ્યભરમાં પાણીપુરીની લારીઓ પર કડક ચેકિંગ શરૂ થયું. ગણતંત્ર દિવસ. 26મી જાન્યુઆરીની પરેડ માટે દિલ્હીમાં કુલ ડ્રેસ રિહર્સલ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 7,000 શિક્ષકોની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન આજે પ્રસિદ્ધ થયું. એસટી બસ. જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા માટે 50 નવી સ્લીપર કોચ બસો લોન્ચ કરવામાં આવી. વાઇબ્રન્ટ ગુજરાત. દાવોસ સમિટમાં ગુજરાતે ₹50,000 કરોડના નવા રોકાણના મહત્વના MOU કર્યા. મેટ્રો ટ્રેન. અમદાવાદ મેટ્રો હવે રવિવારે પણ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે તેવો નિર્ણય લેવાયો. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરતે ફરી એકવાર મોખરે સ્થાન જાળવી રાખ્યું. રામ મંદિર. અયોધ્યામાં મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થતાં આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ચૂંટણી કાર્ડ. વોટર લિસ્ટમાં નામ સુધારવા માટે આજે ગ્રામ પંચાયતોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ઓનલાઈન ઠગાઈ રોકવા ગુજરાત પોલીસે નવી હેલ્પલાઇન અને વોટ્સએપ બોટ લોન્ચ કર્યો. બજેટ સત્ર. સંસદનું બજેટ સત્ર આગામી અઠવાડિયે શરૂ થશે, જેમાં મોટી આર્થિક જાહેરાતોની અપેક્ષા રખાશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.